જામનગર 79 દક્ષિણ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં જનતાની સેવા માટે જનતાના દરવાજે શીર્ષક હેઠળ આ કાર્યક્રમનો આજરોજ પ્રારંભ થયો છે. તો વોર્ડ નંબર 16માં સાધના કોલોની વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સવારે 9:30 થી બપોરે 12:30 સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર પાર્થભાઈ કોટડિયા, ગીતાબા જાડેજા અને ભારતીબેન ભંડેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અકબરીએ નાગરિકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. તો કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તેમણે તાત્કાલિક સ્થળ પર જ કરાવ્યું હતું, ત્યારે બાકીના પ્રશ્નો ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી. તો વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. સ્થાનિક કોર્પોરેટરોએ તમામ મુદ્દાઓની નોંધ લીધી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. તો નાગરિકો આ પહેલને આવકારી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.